હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું મારી ચેનલ દીપિકાસ કિચનમાં. અને આજે મેં એકદમ ઓછા શાકભાજીથી બનાવ્યું છે વેજ મંચુરિયન, એ પણ એકદમ ટેસ્ટી. તો ચાલો એના માટે વિડીયો જોઈ લઈએ. તો અહીંયા જુઓ છો ને કે મેં બસ આટલો જ ટુકડો કોબીજનો અને એક જ ગાજર લીધું છે. હવે એને આપણે કટ કરી લઈશું. અને હા, કટ થાય ત્યાં સુધી એક જરૂરી સૂચના કે જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા છો, મારો વિડીયો ફર્સ્ટ ટાઈમ જોવો છો, તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નવા વિડીયોના નોટિફિકેશન માટે બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો. હવે આ ચોપરની અંદર બધા આપણે કોબીજના ટુકડા એડ કરી દઈશું. અને બધી કોબી છે એને આપણે એકદમ ફાઇન, એકદમ ઝીણી એવી ચોપ કરી લેવાની છે. તો એક કોબીજ છે આપણી ચોપ થઈ ગઈ છે. તો હવે કોઈ પણ એક વાસણ લઈ જેમાં આપણે મંચુરિયનનો લોટ બાંધવાનો છે એની અંદર બધી ચોપ કરેલી કોબીજ એડ કરી દઈએ. ત્યારબાદ અહીંયા મેં ગાજર પણ એવી રીતે જ ચોપ કરી લીધું છે. તમે આ બધી વસ્તુ છે એને છીણીને પણ લઈ શકો છો, પરંતુ શું કોબીજમાં ને એમાં પાણી થોડું છૂટું પડે ને એના લીધે આ રીતે ઝીણી એકદમ કાપી દઈએ ને સમારી લઈએ એટલે છૂટું પાણી નહીં પડે. હવે અહીંયા મેં ઝીણું સમારેલું મરચું, લસણ અને આદું એડ કરી દીધું છે. ત્યારબાદ અહીંયા મીઠું લઈ લઈએ. હવે બાઇન્ડિંગ આપવા માટે અહીંયા મેં 2 થી 3 ચમચી જેટલો મેંદો લીધો છે અને એનાથી ડબલ કોર્નફ્લોર લીધો છે. 2 થી 3 ચમચી એટલે કે સામે આપણે 6 ચમચી જેટલો કોર્નફ્લોર લીધો છે અને 1 ચમચી જેટલો સોયા સોસ એડ કરી આ બધું આપણે સરસ રીતે મિક્સ કરતા જઈ આપણે લોટ બાંધી અને રેડી કરી લેવાનો છે. તો અહીંયા જો ઓછું લાગે, એવું લાગે ને કે લોટમાં પાણી વધારે છોડે છે એટલે કોબીજ વધારે પાણી છોડે છે, તો આપણે એમાં કોર્નફ્લોર એડ કરીશું. મેંદો હવે વધારે પડતો એડ નહીં કરીએ, આપણે કોર્નફ્લોરથી જ લોટ બાંધવાનો છે. તો જો ઓછું લાગે, મતલબ કે એમ લાગે ને કે હવે ઢીલો થઈ ગયો છે લોટ એકદમ, તો આપણે એમાં થોડો કોર્નફ્લોર એડ કરી અને આ રીતનો આપણે લોટ બાંધી અને રેડી કરી લેવાનો છે. તો હવે આ લોટમાંથી આપણે નાના ગોળા વાળી લઈશું. બોલ્સ બનાવવાના છે. તમે સાઇઝ તમારા હિસાબે નાના કરવા હોય તો નાના અને મોટા કરવા હોય તો મોટા. તો બસ આ રીતે આપણે ગોળા વાળતા જઈએ એટલે કે બોલ્સ બનાવી અને રેડી કરી લેવાના છે. તો બધા મંચુરિયનના બોલ્સ આપણા રેડી થઈ ગયા છે. અને બીજી બાજુ મેં તેલ પણ ગરમ કરવા માટે મૂકી દીધું હતું. તો મીડિયમ ગેસ ઉપર તેલ ગરમ કરી અને એની અંદર આપણે બોલ્સ એડ કરતા જવાના છે બધા મંચુરિયનના. તો બોલ્સ તળાઈ રહ્યા છે. તો પહેલાં આપણે એને હલાવીશું નહીં, ટચ નહીં કરીએ, પરંતુ 2 થી 3 મિનિટ બાદ એને આ રીતે સહેજ હલાવતા જઈ અને બધા બોલ્સ જો ચીપકી ગયા હોય ને તો સહેજ ચમચો અડાડીને એને આપણે અલગ કરી લઈશું. કારણ કે કોર્નફ્લોર અને મેંદો છે તો એના લીધે થોડા બોલ્સ એકબીજાથી ચીપકી પણ જાય છે. તો આપણે બોલ્સ તળી લેવાના છે. આ રીતના જો લોકો આ રીતના પણ કાઢી લે છે, પરંતુ હું એ બોલ્સને થોડા વધારે બ્રાઉન કરીશ. હવે આ રીતના આપણો પહેલો એક ગાણો છે એ તળાઈ ગયો છે. થોડા બોલ્સ એડ કરી અને તળી લીધા છે. તો અહીંયા પહેલાં બોલ્સ તળાઈ ગયા છે. ત્યારબાદ મેં બીજા બોલ્સ છે ને એને થોડા વધુ ડાર્ક કરી લીધા હતા, એટલે જ્યારે કલર લાગે ને મંચુરિયનનો એટલે મજા આવી જાય. તો અહીંયા બધા બોલ્સ આપણા રેડી છે. અને એ જ પેનની અંદર મેં થોડું તેલ રાખી ઝીણું સમારેલું આદું, મરચાં અને લસણ છે એને 2 મિનિટ માટે આપણે સોતે કરી લઈશું. જો તમે આવી રીતે લોખંડની કઢાઈમાં બનાવશો ને મંચુરિયન નૂડલ્સ કે, તો એકદમ અલગ જ ટેસ્ટ આવશે. હવે એમાં આપણે આ રીતના મેં અહીંયા 1 નંગ ડુંગળી છે એને ચોપ કરી લીધી હતી અને એને પણ આપણે સહેજ 2 મિનિટ માટે સાંતળી લેવાની છે. જોયું ને તમે કે કેટલા સાવ ઓછા શાકભાજીમાં આપણું મંચુરિયન તૈયાર થઈ જશે. હવે ઉપરથી આપણે બીજું એક જ શાકભાજી એડ કરવાનું છે. તો એ શું છે? તો બસ આ કેપ્સિકમ. બસ તો 2 જ વસ્તુ, એટલે ટોટલ કેટલા શાકભાજી થાય? આપણે 4 જ શાકભાજી લીધા. એ પણ કેટલી ક્વોન્ટિટી? તો એક ક્વોન્ટિટી. તો બસ આને આપણે 2 થી 3 મિનિટ માટે ચડવા દેવાનું છે. ક્રંચ થોડું રાખવાનું છે, વધારે પડતું સોગી એટલે કે એકદમ સોફ્ટ નથી કરી દેવાનું. હવે એની અંદર આપણે જે સોસ આવે છે ને બધા એ કરી લઈએ. જેમાં મેં અહીંયા રેડ ચીલી સોસ, ગ્રીન ચીલી સોસ, પછી વિનેગર થોડું અને થોડું સોયા સોસ, 2 ચમચી જેટલું સોયા સોસ છે અને 1 ચમચી જેટલું વિનેગર એડ કરી લીધું છે. વિનેગર તમે સ્કીપ કરી શકો છો, કારણ કે વિનેગરથી થોડી ખટાશ આવે છે ને, જો ખટાશ ન ગમતી હોય તો તમે વિનેગર સ્કીપ કરી શકો છો. અહીંયા હું ડ્રાય મંચુરિયન બનાવું છું એટલે હું વધારે કાંઈ એડ નહીં કરું. હવે અહીંયા થોડું સ્વાદ પ્રમાણે મીઠું, એટલે આપણે મંચુરિયનમાં તો છે પરંતુ આ ગ્રેવીના ભાગ મીઠું એડ કરી લેવાનું છે. હવે જો તમારે ગ્રેવીવાળું કરવું હોય તો તમે આમાં થોડો કોર્નફ્લોર અને પાણી એડ કરી શકો છો, પરંતુ આને હું ડ્રાય જ બનાવીશ. તો હું હવે ડાયરેક્ટ જે આપણે બોલ્સ બનાવ્યા હતા મંચુરિયનના એ એડ કરી દઈશ. પરંતુ બાળકોએ જોયું તો કે મમ્મી થોડું તો એમ કે સહેજ તો ગ્રેવી જેવું જોઈએ. તો પછી મેં શું કર્યું કે હવે એક વાટકીની અંદર 1 જ ચમચી મેં કોર્નફ્લોર લઈ લીધો છે અને એની અંદર થોડું પાણી એડ કરી અને સહેજ મિક્સ કરી લેવાનું જેથી ગાંઠા ન પડે. હવે એની ઉપર મેં
ઉમેરી દીધું. તમે આ સ્ટેપ ગ્રેવી બનાવો ત્યારે કરી શકો છો, પરંતુ મેં અહીંયા ઉપરથી એડ કર્યું છે. તો હવે હું એને જ્યાં સુધી આપણો કોર્નફ્લોર પાકે નહીં 3 થી 4 મિનિટ ત્યાં સુધી હું એને ચડવીશ અને એકદમ સ્લો ફ્લેમ ઉપર. હવે મંચુરિયન છે આપણું રેડી છે, તો એને સર્વ કરી લઈએ. તો રેડી છે આપણું ડ્રાય મંચુરિયન. છે ને એકદમ ટેસ્ટી અને એકદમ ઓછા શાકભાજીમાં, કેટલું થોડું શાકભાજીમાં આપણા મંચુરિયન રેડી થઈ જશે અને બાળકો માટે તો પૂરતા છે. તો કેવી લાગી તમને આ મંચુરિયનની રેસીપી? જો ગમી હોય તો પ્લીઝ લાઇક કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને જ જાજો.